આખું માઉન્ટ આબુ હું તમને ખાલી ને ખાલી 150 રૂપિયાની અંદર ફેરવવાનો છું. સાગરભાઈ ને બધા ફોલો કરી લેજો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. ક્યાં હાલ ચાલ, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો. ગાઈઝ, તો અત્યારે છું હું માઉન્ટ આબુની અંદર અને તમે જોઈ શકો છો અહીંયાનું પ્લેસ ભાઈ એક નંબર છે. અને ગાઈઝ, હું તમને આજે આખું માઉન્ટ આબુ હું તમને ખાલી ને ખાલી 150 રૂપિયાની અંદર ફેરવવાનો છું. અને જેમાં પ્લેસ છે શંકરમઠ, અગરદેવી, ઓમ શાંતિ ભવન, દેલવાડા, પીસ પાર્ક, હનીમૂન પોઈન્ટ, ગુરુ શિખર, અચલગઢ અને શૂટિંગ પોઈન્ટ. અને ગાઈઝ, હવે આની ટિકિટ તમારે ક્યાંથી લેવી એ બધું જ હું તમને જણાવું છું. અને હજુ સુધી આપણા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ પહેલાં સબસ્ક્રાઇબ કરી દો. તો ગાઈઝ, તો હવે બસ ઉપડવાની 2 થી 5 મિનિટની વાર છે. તો ચાલો હવે આપણે ફટાફટ બસની અંદર પહોંચી જઈએ ભાઈ. તો ગાઈઝ, તો આપણે જે પહેલું પ્લેસ છે એ શંકરમઠ છે. તમે જોઈ શકો છો અહીંયાથી, કેમ કે અહીંયા છે ને ભાઈ અંદરથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલો નથી, એટલા માટે છે ને હું તમને બહારથી દર્શન કરાવીશ. તો ગાઈઝ, તો આ જે શંકરમઠ છે ભાઈ એનો ઇતિહાસ કંઈક એવો છે. શંકરમઠની સ્થાપના સ્વામી મહેશાનંદ ગિરિજી મહારાજ દ્વારા 1960 અને 1977 ની વચ્ચે સ્થાપિત કરવામાં આવી હતી. આ શંકરમઠ ભગવાન શિવને સમર્પિત છે અને તેના અનોખા વિશાળ શિવલિંગ માટે પ્રખ્યાત છે. જે શિવલિંગ એક પથ્થરમાં કોતરણી કામ કરીને લગભગ 9.5 ફૂટની આ વિશાળ શિવલિંગ બનાવવામાં આવી છે અને તેનો વજન 27 ટનથી પણ વધારે છે. તો ગાઈઝ, તો મેં તમને ફર્સ્ટ જે પ્લેસ હતું શંકરમઠ એ મેં તમને બતાવી દીધું. હવે બીજું પ્લેસ છે અધરદેવી. તો ચાલો હું તમને અધરદેવીના દર્શન કરાવું. તો ગાઈઝ, તો તમે મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો અહીંયા શ્રી અર્બુદા દેવી મંદિરમાં જવાનો રસ્તો છે. ગાઈઝ, તો શ્રી અર્બુદા દેવીનું મંદિર છે એ 300 આપણે સીડી ચડીને આપણે ઉપર જવાનું છે અને ત્યાં મંદિર છે. તો ચાલો હું ફટાફટ પહેલાં ત્યાં જાઉં અને હું તમને દર્શન કરાવું. ગાઈઝ, તો આપણે જે અર્બુદા દેવીનું મંદિર છે એવા થોડી ક્ષણોમાં આવવા જઈ રહ્યું છે. એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા જ છે. તો ચાલો હવે ફટાફટ આપણે બધી સીડી ચડી લીધી છે. તો હવે અહીંયા થોડીક જ સીડી બાકી છે. ગાઈઝ, તો તમે મારી એક્ઝેક્ટ પાછળ જોઈ શકો છો અહીંયા છે આપણા શ્રી અર્બુદા દેવીનું મંદિર. તો ગાઈઝ, તો અહીંયા છે ને ભાઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આપણે ઉપર અલો નથી, તો એટલા માટે છે ને ભાઈ હું તમને અહીંયાથી જ તમને હું બધી જ માહિતી પ્રોવાઈડ કરી દઈશ, એટલે તમને ખબર પડી જશે કે શ્રી અર્બુદા દેવીનો શું ઇતિહાસ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું અર્બુદા દેવી એટલે કે અધ્ધર દેવીનું મંદિર પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંથી એક છે અને ભારતના 51 શક્તિપીઠોમાંથી પણ એક છે. માં અર્બુદાને કાત્યાયનીનો અવતાર માનવામાં આવે છે અને માન્યતા મુજબ અહીં માં પાર્વતીના હોઠ પડ્યા હોવાથી તેને અધ્ધર શક્તિપીઠ કહેવાય છે. માના દર્શન માટે લગભગ 300 થી પણ વધુ સીડીઓ ચડવી પડે છે અને અહીં નવરાત્રી દરમિયાન ભારે ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિર આસ્થા, શક્તિ અને પૌરાણિક ઇતિહાસનું અદ્ભુત પ્રતીક છે. બોલો શ્રી અધ્ધર દેવી કી જય હો. ગાઈસ, તો હું છે ને આપણું જે અધ્ધર દેવીનું મંદિર છે માઉન્ટ આબુની અંદર છે, ત્યાં આપણને અમરેલીના આપણા ગુજરાતી લોકો મળી ગયા છે. તે મારા વિશે કંઈક કહેવા માંગે છે. આપણા ભાઈ આ સાગરભાઈ ગુજરાતનો ગુજરાતી છે, તો એને આપણે બધા ગુજરાતીઓ ફોલો કરવો જોઈએ. જો માઉન્ટ આબુમાં જો મળી જતા હોય આપણા સાગરભાઈ, તો એને ફોલો કરવો જરૂરી છે ભાઈ. મારા બધા મિત્ર સર્કલને કહું છું કે સાગરભાઈને બધા ફોલો કરી લેજો. તો થેન્ક યુ ભાઈ. બસ તમે લોકો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આપણે આગળ વધતા રહીશું. તો ફાઇનલી ગાઈસ, આપણે અધ્ધર દેવીને દર્શન કરી લીધા છે. તો હવે આપણે જે બીજું પ્લેસ છે ને આપણે હવે ત્યાં જવાનું છે. ગાઈસ, તો તમે મારી આગળ જોઈ શકો છો અહીંયા લખેલું છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર સંત સરોવર. તો ગાઈસ, તો ચાલો આપણે ફટાફટ પહેલાં અંદર જઈએ અને આપણે મહાદેવના દર્શન કરીએ. ગાઈસ, તો તમે મારી આગળ પાછળ તમે અહીંનું ભાઈ નેચર જુઓ ભાઈ, બહુ જ મજા આવશે. અને તમે આગળ પણ જુઓ ભાઈ, એક નંબર છે ભાઈ. અને મેં તમને કીધું એ રીતના હું તમને 150 રૂપિયાની અંદર આખું માઉન્ટ આબુ ફરાવવાનો છું ગાઈઝ. તો હજી ઘણી બધી પ્લેસ બાકી છે. તો હજુ સુધી આપણા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને હું ત્યાં સુધીમાં તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવી દઉં. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું સંત સરોવર એક પ્રાચીન સરોવર છે જ્યાં સોમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર સ્થિત છે. માન્યતા મુજબ આ સ્થાન પર મહર્ષિ વશિષ્ઠ ઋષિએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને અહીં જ કાશી વિશ્વનાથના દર્શન થયા હતા. આ કારણે આ મંદિરને સોમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ગાઈઝ, તો મેં તમને શ્રી સોમનાથ મહાદેવ ટેમ્પલના દર્શન કરાવ્યા અને હવે આપણે જવાનું છે
દેલવાડા ટેમ્પલ. તો ગાઈસ તો જે દેલવાડા ટેમ્પલ છે એની અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલો નથી, એટલા માટે હું એની સામે જ એક્ઝેક્ટ જ્યાં ધર્મશાળા છે એની સામેથી અહીંયા હું તમને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી હું તમને અહીંયાથી બતાવું છું ભાઈ, કે તમે બહારનું એટમોસ્ફિયર તમે જુઓ. અને આ જે મારી સામે છે ને એક્ઝેક્ટ સામે મંદિર છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું જૈન દેલવાડા મંદિર ભારતીય શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂનાઓમાં ગણાય છે. આ મંદિરનું નિર્માણ 11મી થી 13મી સદી વચ્ચે થયું હતું. સૌથી પ્રખ્યાત વિમલ વસાહી મંદિર ઈસવીસન 1031માં સોલંકી વંશના મંત્રી વિમલ શાહે પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવને સમર્પિત કરીને બનાવ્યું હતું. બાદમાં લુણ વસાહી મંદિર ઈસવીસન 1230માં પોરવાડ કુટુંબના ભાઈઓ તેજપાલ અને વસ્તુપાલ દ્વારા 22માં તીર્થકર નેમિનાથને અર્પિત કરવામાં આવ્યું હતું. અને ચાલો હું તમને ટિકિટ ક્યાંથી લેવાની છે ને એ જગ્યા બતાવું. જો તમે નિકી લેક ગયા હોય ને તેની જરાક આગળ આવશો ને એટલે ઓનેસ્ટ હોટલ આવશે, અને ઓનેસ્ટ હોટલની આગળ જરાક આવશો ને એટલે અર્બુદા હોટલ આવશે. અર્બુદા હોટલની આગળ જ અહીંયા તમે આવશો ને એટલે અહીંયા હશે રાજસ્થાન ટ્રાવેલર્સ. તો ભાઈ રાજસ્થાન ટ્રાવેલર્સની અંદર છે ને ભાઈ તમારે ટિકિટ બુક કરાવવાની છે. તો ચાલો આપણે ફટાફટ ત્યાંથી ટિકિટ બુક કરાવીએ. ગાઈસ તો મેં તમને જે રીતના વાત કરી એ રીતના કે ભાઈ આ છે રાજસ્થાન ટ્રાવેલર્સ. તો ભાઈ અહીંયા આવીને છે ને તમે ભાઈ તમારા જેટલા પણ આપણે પોઈન્ટ છે આવું સાઈડના એ બધી જ જગ્યાએ તમને અહીંયા ફેરવી દેશે ભાઈ. અને ભાઈ જગ્યાનું નામ છે ભાઈ રાજસ્થાન ટ્રાવેલર્સ. ખાલી 150 रुपये अंदर घुमा देंगे भाई. 150 रुपये में आप घुमा देंगे ना पूरा माउंट आबू. हाँ चलो भैया ने बता दिया है भाई, पूरा माउंट आबू है वो 150 रुपये में घुमा देंगे. गाइस तो તમે મારી પાછળ જોઈ શકો છો આ છે અચલેશ્વર મહાદેવ ટેમ્પલ. તો ચાલો આપણે અંદર જઈએ. ગાઈસ તો આપણે તમને મેં કીધું એ રીતના કે આપણે અચલેશ્વર મહાદેવ ટેમ્પલની અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંનો બહારનો નજારો. રાજસ્થાનના માઉન્ટ આબુ નજીક આવેલું શ્રી અચલેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે. માન્યતા મુજબ અહીં ભગવાન શિવના પગલા સ્થાપિત છે, જે આ મંદિરને વિશેષ મહત્વ આપે છે. આ મંદિરની આસપાસ કુદરતી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા અનુભવાય છે. આ મંદિરની નજીક આવેલો અચલગઢ કિલ્લો પરમાર શાસકોએ નિર્માણ કરાવ્યો હતો અને જેને બાદમાં મહારાણા કુંભાએ 12મી સદીમાં તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અચલગઢ કિલ્લો માઉન્ટ આબુની રક્ષણ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ હતો. આજે આ સ્થળ ભક્તિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનું અદ્ભુત સંગમ છે. ગાઈસ તો મેં તમને અચલેશ્વર મહાદેવ ટેમ્પલના દર્શન કરાવ્યા. તો ગાઈસ તો તમે મારી આગળ જે આ 3 ભેંસા જોવો છો ને ભાઈ, તો જે અમારી બસની અંદર જે અમારો ટૂર ગાઈડ હતો ને એ એમ કહેતો હતો કે તમે જે 3 ભેંસા પાસે તમે જશો ને ભાઈ, તો ભાઈ તમે છે ને ભાઈ રાક્ષસ બની જશો. શું લાગે છે તમને? આ વાત સાચી હશે ભાઈ? જરાક એક કમેન્ટ કરી દેજો. તો ગાઈસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શૂટિંગ પોઈન્ટ. અને ભાઈ અહીંયા છે ને ભાઈ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બહુ જ મસ્ત થાય છે ભાઈ. તો એ જોવા માટે ભાઈ તમારે છે ને ભાઈ પૂરો બ્લોગ આપણો જોવો પડશે. તો ચાલો હું તમને છે ને ભાઈ અહીંયાની સિનેમેટોગ્રાફી તમને બતાવું. તો ગાઈસ તો તમે મારી પાછળ અહીંનો વ્યૂ તમે જોવો ખાલી એકવાર. અને સામે છે ભાઈ ગુરુ શિખર ટેમ્પલ. તો આપણે ત્યાં પણ જવાનું છે ગાઈસ. ગાઈસ તો મેં તમને શૂટિંગ પોઈન્ટ બતાવ્યો અને હવે હું પહોંચી ગયો છું ભાઈ ગુરુ શિખર. તો ચાલો હું તમને ગુરુ શિખર ટેમ્પલના દર્શન કરાવું. ગાઈસ તો આટલું બધું ફર્યા થાકી ગયેલા છીએ, છતાં પણ આપણે ગુરુ શિખર ટેમ્પલ પહોંચી ગયા છીએ અને આપણે ઉપર પણ જવાનું છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 1722 મીટર ઊંચું છે. આ સ્થળ પર દત્તાત્રેય ભગવાનને સમર્પિત મંદિર આવેલું છે, જ્યાં મહર્ષિ દત્તાત્રેયે તપસ્યા કરી હોવાનું માનવામાં આવે છે. ગુરુ શિખર પ્રાચીન સમયથી ઋષિમુનિઓની સાધના ભૂમિ રહ્યું છે અને અહીં દેખાતું માઉન્ટ આબુનું વિહંગમ દ્રશ્ય આ સ્થળને આધ્યાત્મિકતા સાથે કુદરતી સૌંદર્યનું અનોખું કેન્દ્ર બનાવે છે. ગાઈસ તો હું પહોંચી ગયો છું માઉન્ટ આબુના નક્કી લેકમાં. રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું નક્કી સરોવર ભારતના પ્રાચીન માનવ નિર્મિત સરોવરોમાંનું એક માનવામાં આવે છે. માન્યતા મુજબ દેવતાઓએ આ સરોવરને રાત્રે નક્કી ખોદ્યું હતું, તેથી તેને નક્કી લેક નામ મળ્યું છે.
ગાઈસ તો તમે મારું ફેસ જોતા હશો ને તો તમને એમ થતું હશે કે ભાઈ એકદમ ઉતરી ગયેલું છે ભાઈ, કેમ કે ભાઈ આજે ભાઈ 150 રૂપિયાની જે ટૂર કરીને ભાઈ આ બસની અંદર ભાઈ ગજબ ભાઈ મજા આવી ગઈ ભાઈ. તમે જોઈ શકો છો આપણે કેટલું બધું ઉપર ચડ્યા અને હું અહીંયા નીચે ઉતર્યો અને ભાઈ આખો દિવસ રખડ્યા જ છીએ એટલા માટે. તો ગાઈસ તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આવી જ રીતે એક નવા નેક્સ્ટ વ્લોગમાં.